2025ના નવા નિયમો, ખાતરના ભાવમાં વધારો, ખેડૂતોની ચિંતા વધી, ઓનલાઈન પેમેન્ટમાં નવા નિયમો, રેશન કાર્ડમાં હવે અનાજ બંધ થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, તો હવે 1/1/2025માં નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે તો આના વિશેની સંપૂર્ણ માહિતી, એટલે કે ખાતરના ભાવમાં થયો છે વધારો અને ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે અને ઓનલાઈન પેમેન્ટમાં પણ નવા નિયમો આવી ગયા છે. તો હવે શું રેશન કાર્ડ બંધ થઈ જશે 2025માં? તો સંપૂર્ણ માહિતી આપીશું. એના પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ન્યૂઝને લગતી તમામ માહિતી અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલ HG સ્ટુડિયો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે જોઈએ આજની અપડેટ. 2025માં રાશન કાર્ડમાં નવા સુધારા. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ દેશના કરોડો લોકોને મફત અને સસ્તા રાશનની સુવિધા પાડે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ ફરજિયાત છે, પરંતુ 1 જાન્યુઆરી 2025થી રાશન કાર્ડ ધારકો માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર લોકો પર પડશે જેમણે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તે જલ્દીથી વહેલી તકે કરાવી લે. હવે બીજું, ડીએપી ખાતરના ભાવમાં વધારો. તો કે નવા વર્ષમાં ડીએપી ખાતરની 50 કિલોની થેલીમાં ₹200નો વધારો થવાની આશંકા છે, કારણ કે સબસિડીની મર્યાદા 31 ડિસેમ્બર સુધી સમાપ્ત થાય છે. ડોલર સામે રૂપિયા નબળા સ્થિતિમાં અને કાચા માલના ભાવમાં 70%નો વધારો ડીએપી ભાવમાં તીવ્રતા જોવા મળી રહી છે. હવે ઓનલાઈન પેમેન્ટ માટે નવા નિયમો. તો કે જાન્યુઆરી 2025થી અનેક ફેરફારોને લાગુ થવા જઈ રહ્યા છે. આરબીઆઈએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો કરતા અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે અને નવા નિયમો લાગુ થયા બાદ યુઝર્સ મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી લેવી પડશે તેમજ અન્ય અમુક સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. સાવધાન, હેપી ન્યૂ યર મેસેજથી ચેતી જજો. ક્લિક કરતાં પણ મોબાઈલ થઈ જશે હેક. તો આ હતી આજની અપડેટ. જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ધન્યવાદ.